વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં જરોદના અબરામપુરા ગામે પોતાના બે સંતાનોના મોત બાદ સંતાન સાથે રહેતી 90 વર્ષીય દરિયાબેન ચૌહાણને મોટા પુત્રના પુત્ર એટલે કે પૌત્રએ પોતાના હિસ્સાની જમીન આપી દેવા માટે દાદી જોડે માથાકૂટ કરી ઉશ્કેરાયેલા પૌત્રએ ઘરમાંથી કોદાળી લાવી અને ફળિયા વચ્ચે ઉભેલી 90 વર્ષીય વૃદ્ધાના માથામાં બે ફટકા મારી દેતા વૃદ્ધાનો જે જીવલેણ ફટકો સહન નહીં કરી શકતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે લોહી તરસ્યા પૌત્રની હરકતની જાણ જરોદ પોલીસને કરવામાં આવતા પોલીસે હત્યારા પૌત્ર કરણ ચૌહાણની ગણતરીની મિનિટોમાં જ ધરપકડ કરી લીધી હતી, જ્યાં જરોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે નાના એવા ગામમાં હત્યાનો બનાવ બનતા ગ્રામ લોકોએ હત્યારા પૌત્ર ઉપર તિરસ્કાર વરસાવ્યો છે, જ્યાં પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અબરામપુરા ગામે દરિયાબેન ગલાબાન ચૌહાણ કે જેઓનું મોત નિપજાવેલ છે, જેમાં વિગત એવી છે કે દરિયાબેન કે જેઓ આશરે 90 વર્ષની ઉંમરના હતા અને તેઓના બે પુત્ર હતા। એ બંને પુત્ર મરણ ગયેલા હતા અને પુત્રના પૌત્ર સાથે તેઓ અબરામપુરા ગામે રહેતા હતા અને સવારે મોટો પુત્ર છે કે જેનું નામ છે કરણભાઈ નાઓએ તેમને માથાના ભાગે બે ફટકા મારી દીધેલા અને એના કારણે તેઓનું મોત નિપજેલાની વિગત છે। હાલ તપાસ ચાલુ છે। પૌત્રને એવું હતું કે મને જમીનનો હિસ્સો આપી દો, એ અનુસંધાને તેમને અગાઉ થોડી ઘરમાં ખટપટ થયેલી હતી અને એ અનુસંધાને જ મને જમીનનો હિસ્સો આપી દો એ બાબતે તેમના પૌત્રએ તેમને માથામાં કોદાળીના બે ફટકા મારી મોત નિપજાવેલાની વિગત છે।